સુપ્રભાતમ, નમો નમઃ. હું કૌશિક આચાર્ય આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરીશું, શીખીશું, એ ખરેખર બધા માટે યાદ રાખવો અઘરો છે. ઘણાને એવું લાગે કે આટલા બધા શબ્દો, આટલા બધા ટેબલ, આટલા બધા પ્રત્યયો કેમનું યાદ રહે. હા, એ વિષય છે વિભક્તિ. વિભક્તિમાં આપણે વિભક્તિના વિડીયો આપણે જોઈ લીધા છે, મૂકી દીધું છે. અકારાંત વિભક્તિ મેં શીખવી છે તમને. વિભક્તિ એટલે શું, વિભક્તિ કેવી રીતે કાર્ય કરે છે, કુલ કેટલી વિભક્તિઓ છે એ અગાઉના વિડીયોમાં આપણે શીખી ગયા છે. પણ આ અકારાંત, ઇકારાંત અને આકારાંત, આ ત્રણેય કારાંતના વિભક્તિ જે છે એના પ્રત્યેકને અલગ અલગ ટેબલ પ્રમાણે યાદ રાખવા એ થોડુંક અઘરું પડે છે. તો આજે એની એક શોર્ટ મેથડ આપણે શીખીશું. એ શોર્ટ મેથડ શીખવા માટે આપણે પહેલી શરત છે કે અકારાંત વિભક્તિ આપણને આવડવી જોઈએ. હવે અહીં યાદ શું રાખવાનું છે, તો જે સિક્વન્સમાં, જે મેથડમાં સમજીને લખવાનું હું સમજાવું છું એ પ્રમાણે જ તમારે લખીને તૈયાર કરવાની છે. તો ખાસ ધ્યાન રાખજો, 1 થી 4 વિભક્તિ જો તમને યાદ રહી ગઈ તો 5 થી 7 વિભક્તિની બિલકુલ ચિંતા કરવાની રહેતી નથી. એટલે કે શરૂઆતની 1 થી 4 વિભક્તિઓ જે છે એ જ આપણે તૈયાર કરીશું. તો સૌપ્રથમ જુઓ, તમે 3 ટેબલ બનાવી દીધા છે, એટલે કે 3 બોક્સ બનાવ્યા છે. સૌપ્રથમ છે રામ, અકારાંત. રામ પાછળ અ બોલાય છે એટલે અકારાંત પુલ્લિંગ છે. મુનિ તો ઈ બોલાય છે પાછળ સ્વર એટલે ઇકારાંત પુલ્લિંગ છે. અને છેલ્લું ટેબલ છે શાલા, આકારાંત. શાલા એટલે આકારાંત બોલાય, સ્ત્રીલિંગ શબ્દ છે. હવે એમાં આપણે ધ્યાન રાખીએ કે કઈ વિભક્તિ સરખી છે, કઈ જુદી છે અને કેવી રીતે યાદ રાખીશું. તો સૌપ્રથમ જોઈએ આપણે પ્રથમા વિભક્તિ. તો પ્રથમા વિભક્તિ માટે યાદ રાખવાનું છે કે દરેકનું નામ, આપણે કોઈ વ્યક્તિને ઓળખીએ છીએ ને તેનું નામ યાદ હોય, પછી એના પપ્પાનું નામ, એની સરનેમ, એનું સરનામું ના યાદ હોય તો ચિંતા નહીં, પણ પહેલા એ વ્યક્તિનું નામ તો આપણને ખબર હોવું જોઈએ. એમ પ્રથમા વિભક્તિમાં જે કારાંતની તમે વિભક્તિ લખો છો એ 3 વચન એક સાથે એક સિક્વન્સમાં લખાવી જોઈએ. જેમ કે આપણે અહીં લખીએ છીએ, એક વચનમાં આવશે રામઃ, દ્વિવચન છે રામો, બહુવચન છે રામા. મિત્રો, અહીં લખતી વખતે જ ધ્યાન રાખવાનું છે કે જ્યાં આપણે દ્વિવચન લખીએ છીએ ત્યાં પ્રથમા અને દ્વિતીય વિભક્તિમાં રાઉન્ડ કરવાનો છે. એનો મતલબ કે પ્રથમા અને દ્વિતીય વિભક્તિ દ્વિવચન સરખી છે. બરાબર? જો શોર્ટ મેથડ આપણે સમજીએ છીએ, શોર્ટકટ કી સમજીએ છીએ, અને આ રીતે જો મારી ગેરંટી છે કે જો આ રીતે તમે 2-3 દિવસ લખીને તૈયાર કરશો ને તો પોણા 2 મિનિટમાં તમે પછી મોડે થઈ ગયા પછી પોણા 2 મિનિટની અંદર આ વિભક્તિ લખી શકો છો. પૂરી 2 મિનિટનો પણ સમય જતો નથી. તો ખૂબ સરસ છે એની લખવાની મેથડ ફરી સમજી લો. પ્રથમ આપણે પ્રથમા વિભક્તિમાં લખ્યું રામઃ, રામો, રામઃ. દ્વિવચનમાં આપણે રાઉન્ડ કર્યું. હવે અહીં કયો શબ્દ છે? મુનિ. તો આપણે એકવચનમાં મુનિ લખ્યું. અહીંયા આપણે શું લગાવ્યું? એકવચનની વિભક્તિ વિસર્ગ એટલે આવશે મુનિહિ. હવે અહીંયા હસ્વઈ છે તો દ્વિવચનમાં થઈ જશે એનું દીર્ઘઈ. મુનિહિનું શું થઈ જશે? મુનિ. જેમ દ્વિવચન આપણે કીધું કે રાઉન્ડ કરવાનો પ્રથમ અને દ્વિતીય વિભક્તિ, તો એ સરખી છે. અને અહીં આવશે મુનયઃ, એટલે કે એક પ્રાસમાં એક લયબદ્ધ જે બોલવાનું છે એ પણ આપણે શીખીશું. જેમ ગાતા હોય એ રીતે પણ મોડે થઈ જશે. રામઃ, રામો, રામઃ. મુનિહિ, મુનિ, મુનયઃ. અહીં શબ્દ છે શાલા, એટલે અને કોઈ વિસર્ગ લાગતો નથી, આકારાંત છે એટલે શાલા, શાલે. ફરી આપણે દ્વિવચનમાં ફર્સ્ટ સેકન્ડમાં રાઉન્ડ કરીએ, પણ અહીં વિશેષતા છે કે બહુવચનમાં પણ પ્રથમ અને દ્વિતીય સરખી છે એટલે કે શાલાહ. છેલ્લે આપણે 2 રાઉન્ડ કર્યા છે, દ્વિવચન અને બહુવચન. રાઉન્ડ કરવાનો મતલબ શું છે કે એ 2 વિભક્તિઓ સરખી છે. તો આપણે પ્રથમ વિભક્તિને કેવી રીતે યાદ રાખીશું? ફરીથી જોઈ લો. આ જ રીતે લખવાનું છે. પહેલા એકવચન, દ્વિવચન, બહુવચન. ધારો કે આ 3 બોક્સ બનાવ્યા છે તો આપણે ટ્રેનના 3 ડબ્બા સમજી લો. ત્યાં પહેલા નંબરનો ડબ્બો છે ટ્રેનનો, આ બીજો છે અને આ ત્રીજો છે. તો આ ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને જનરલ, આમ 3 ડબ્બા આપણે ગણી લઈએ. તો રામઃ, રામો, રામઃ. મુનિહિ, મુનિ, મુનયઃ. શાલા, શાલે, શાલાહ. પ્રથમા. તો આ ત્રણેય વચન સાથે લખ્યા. હવે આપણે દ્વિતીય વિભક્તિ પર જઈએ.
દ્વિતીય વિભક્તિમાં આપણે શું કરીશું તો કે જુઓ દ્વિવચનમાં તો ત્રણેય જગ્યાએ આપણે રાઉન્ડ કર્યા છે. દ્વિવચનમાં આપણે લખવાનું નથી એટલે ક્યાં બાકી રહ્યું એકવચન અને બહુવચન. એકવચન અને બહુવચન ત્રણેય આ ટ્રેનના ડબ્બામાં ખાલી એકવચન અને બહુવચનની જગ્યા ખાલી છે. દ્વિવચનમાં ઓલરેડી સીટ બુક થયેલી છે, રિઝર્વ થઈ ગઈ છે. તો આપણે અહીંયા જોઈએ કે રામની અકારાંત વિભક્તિમાં આપણે રામમ બોલીએ છીએ. હવે અહીંથી આપણે શબ્દ લખવાની જરૂર નથી. અહીંથી આપણે પ્રત્યય તૈયાર કરીશું મ ન એટલે કે રામમ રામાનો. અહીંયા પણ થશે મુનિમ મુનિનો અને અહીં લખીશું મ એકલો. કેમ? કારણ કે ત્યાં તો બંને સરખી છે. તો આપણે કેવી રીતે બોલી શકીશું જુઓ દ્વિતીય વિભક્તિ છે મન મન મ આહા સાલાહા. બહુવચનનું પ્રોનાઉન શું થશે સાલાહા. તો બે શબ્દને જ્યારે ભેગા કરીએ તો કયો શબ્દ બને છે મન. જો બે શબ્દ ભેગો કરીશું તો કયો શબ્દ બનશે મન. પણ આ મન પાછા કેવા છે થોડું છે એટલે હલંતવાળો છે. એટલે શું વિચારવાનું કઈ વિભક્તિ છે દ્વિતીય. દ્વિતીયને આપણે ગુજરાતી લઈ લઈએ બીજું. આપણું મન સારું છે પણ કોનું મન ખરાબ છે બીજાનું. બીજાનું મન ખરાબ એટલે દ્વિતીય વિભક્તિ મ હલંતવાળો ન હલંતવાળો એકવચન અને બહુવચન થઈ જશે. ખૂબ સરળ છે. આ વિભક્તિ ત્રણેય કારાંતમાં સરખી છે એટલે બહુ સરળ યાદ રહેશે. તો ફરીથી આપણે જોઈએ બીજું મન બીજું મન બીજું મ આહા. કેમ આહા પ્રત્યે બોલ્યા સાલાહા શબ્દ આવ્યો છે એટલે. તો આપણે દ્વિતીય વિભક્તિમાં સરિંગ આપણે બોલીશું. હવે તૃતીય આપણે આવીએ. ફરી હવે સિક્વન્સ થોડી સમજીએ. પ્રથમા વિભક્તિમાં આપણે ત્રણેય કારાંત લખેલા. દ્વિતીય વિભક્તિમાં એકવચન અને બહુવચન એકવચન અને બહુવચન એકવચન અને બહુવચન હતું એ પ્રમાણે લખ્યું. હવે તૃતીય વિભક્તિમાં ફક્ત આપણે એકવચન પહેલા લખવાનું છે એટલે કે લોંગ જમ્પ કરીશું. રામ વિભક્તિમાં આપણે રામેણ બોલીએ છીએ બરાબર. પણ અણનો ન અંતાક્ષરી રમીએ તો અણ પરથી કોઈ ગીત આવે નહીં એટલે આપણે અણનો ન કન્વર્ટ કરી દઈએ છીએ. તો એવી રીતે યાદ રાખવા માટે છે રામ વિભક્તિમાં વૃક્ષમાં એ શબ્દમાં અણ લાગશે. બાકી બધા કારાંતમાં બાલે ન ગજે ન એ ન લાગે છે. અહીં ધ્યાન રાખવાનું છે તૃતીય વિભક્તિમાં ન હલંતવાળો નથી એ ન આખો છે બરાબર. તો અહીંયા જુઓ તૃતીયામાં એકવચન લખ્યું ન. હવે આપણે લોંગ જમ્પ કરીએ બીજા ડબ્બામાં ગયા તો એમાં પ્રત્યય આવશે ના અને હવે લોંગ જમ્પ કર્યો આકારાંતમાં ગયા યા. એટલે કે એક વચન સૌથી પહેલા મેં લખ્યું ન ના યા. શબ્દ યાદ રાખવાનો આમ આંગળી રાખવાની ત્રણ ન ના યા. હવે આપણે બહુવચન લખીશું આમાં એહે બીહી બીહી. આમાં સરખું છે ન નાયા એહે બીહી બીહી. તો પહેલા બોલવાનું ક્યાં આવશે એકવચન બોલીશું ત્યાર પછી બહુવચન બોલીશું. હવે અહીં થોડીક આપણે વાત કરી લઈએ કે આકારાંતમાં જે થર્ડ વિભક્તિ છે ને એને આપણે એક નવું ઉપનામ આપીએ. કયું? તો કે એનઆરઆઈ વિભક્તિ. કઈ વિભક્તિ? એનઆરઆઈ વિભક્તિ. એટલે કે જે ફોરેન કન્ટ્રીથી આવે છે એને આપણે જોઈએ છે આપણા પરિચયમાં હોય, અડોસ પડોશમાં હોય, ગામમાં હોય, ફળિયામાં હોય. તો જ્યારે બહારથી આવ્યા હોય ને આપણે કશું પૂછીએ ને તો જવાબ હા કે હું એવું નહીં આપે. શું કહેશે? યા યા. આપણે ખબર છે આવી રીતે જવાબ આપે છે એટલે મેં એનું નામ આપ્યું છે આ એનઆરઆઈ વિભક્તિ થર્ડ વિભક્તિ શાલયા. યા આપણે કહીએ છીએ ને યાદ રાખવું બહુ સરળ રીત છે. સંસ્કૃત એટલે બહુ સરળ. ફક્ત એને કેવી રીતે યાદ રાખવો છો એ તમારા પર છે. તો જુઓ ફરીથી કહું છું તૃતીય વિભક્તિમાં સૌપ્રથમ ન ફરી એકવચન ના એકવચન યા. એટલે કે થર્ડ વિભક્તિમાં સૌથી પહેલા આપણે બોલવાનું છે એકવચન અને ત્યાર પછી બોલીશું બહુવચન કે ન ના યા એહે બીહી બીહી. પ્રત્યય યાદ રાખીએ રામે હે મુનિ બીહી સાલા બીહી બરાબર. હવે વચ્ચેના દ્વિવચન મેં બાકી રાખ્યા છે એના માટે પણ રીત છે પણ હવે આપણે 1 થી 4 જોઈ લઈએ. ફરીથી રિવાઇઝ લઈએ. પ્રથમા વિભક્તિમાં એકવચન બહુવચન એકવચન દ્વિવચન બહુવચન ત્રણે લખ્યા. દ્વિતીય વિભક્તિમાં એકવચન અને બહુવચન લખ્યા. તૃતીય વિભક્તિમાં પહેલા એકવચન લખ્યું પછી બહુવચન બોલ્યું લખ્યા અને જે રીતે લખીએ એ રીતે જ બોલવાનું. હવે આવ્યું ચતુર્થી વિભક્તિ. તો ચતુર્થી વિભક્તિમાં કયો પ્રત્યય છે ભૂલી ગયા? 1 થી 3 યાદ રહ્યા. ચતુર્થી વિભક્તિમાં રામ અકારાંતમાં કયો પ્રત્યય છે? તો
આપણે યાદ રાખીશું શ્રાવણ મહિનામાં કયા ભગવાનને લોકો વધારે પૂજા કરે છે? શંકર ભગવાન. એનો મંત્ર કયો છે? ઓમ નમઃ શિવાય. ચલો, બહુ ધાર્મિક નથી આપણે, પણ અજય દેવગનનું સરસ મજાનું મૂવી આવ્યું છે શિવાય, બરાબર? જોયું હશે. તો ય પ્રત્યય છે. કોઈ છોકરાઓનું નામ શિવ હોય તો પોતાનું ય લગાવીને યાદ રાખવાનું. શિવ નામ વાળા છોકરાઓ હોય, સ્ટુડન્ટ હોય તો યાદ રાખવાનું કે શિવાય. ય લગાવું તો ચતુર્થી વિભક્તિ બની જવું. તો આપણે ચતુર્થી વિભક્તિમાં લખીશું ય. જો હવે અહીં હું દ્વિવચન પણ નથી લખતી અને બહુવચન પણ લખતી નથી. ડાયરેક્ટ ય લખ્યા પછી ફરીથી મુનિમાં જઈએ છીએ. યને એક માત્ર યે અને આકારાંતમાં અહીં એક માત્ર છે તો અહીં બે માત્રા છે, બરાબર? એટલે શું બોલાશે? ય યે યય. શું બોલાશે? ય યે યય. જો તમને 1 થી 4 પરફેક્ટ મોઢે થઈ ગઈ આટલી જ, તો તમારું 80% તમારી પ્રિપેરેશન થઈ ગઈ. ફરીથી એકવાર બોલી લઈએ. પ્રાસમાં તમારે તૈયારી પણ આ રીતે કરવાનું છે. રોજ એકવાર આવી રીતે લખવાનું છે. રામઃ રામો રામઃ મુનિહિ મુનિ. હવે મુનિહિ માટે યાદ રાખવાનું, મુનિહિ મુનિ છત્રી ઓડાડવાની છે, બરાબર? એક વખત આમની છત્રી ઓડાડી, બીજી વખત આમની છત્રી ઓડાડો. મુનિહિ મુનિ મુનયઃ શાલા શાલે શાલા. બાલા બાલે બાલાહ. માલા માલે માલાહ, બરાબર? મક્ષિકા મક્ષિકે મક્ષિકાહ. દ્વિચક્રિકા દ્વિચક્રિકે દ્વિચક્રિકાહ, બરાબર? તો આવી રીતે કોઈ પણ શબ્દ આપણે લઈ શકીએ. પણ જો પ્રત્યય આવડતા હોય, આ પ્રત્યય હશે ને તો અકારાંતમાં કોઈ પણ શબ્દ હોય આ જ પ્રત્યય લાગવાના છે. ઈકારાંતમાં કોઈ પણ શબ્દ હોય, બરાબર, તો આ જ લાગશે. જેમ કે મુનિની જગ્યા હશે સંમતિ, રાત્રિ, શકુની, ધ્વનિ. તો બધાના આ જ વિભક્તિ પ્રત્યય પ્રમાણે તમારે ઓળખી શકો, ટેબલ લખી શકો છો. ભલે ને 50 ટેબલો આપવામાં આવે, 50 શબ્દો આપવામાં આવે, પણ જો આ શોર્ટકટથી આ ટેબલ તમને તૈયાર થઈ ગયું તો 200 ટેબલો હશે શબ્દોના, તો પણ તમે ઝડપથી ફાઇન્ડ આઉટ કરી શકશો કે કઈ વિભક્તિ છે. ખૂબ સરળ છે. તો આપણે પહેલા એકવચન, દ્વિવચન અને બહુવચન લખ્યું. ત્યાં ત્રણેયમાં પછી દ્વિતીય વિભક્તિમાં એકવચન અને બહુવચન લખતા ગયા. તૃતીય વિભક્તિમાં એકવચન લખ્યું કે ન નાયા. પછી એહે બીહી બીહી. આપણે કઈ ઘરે હવે થર્ડ કેવી રીતે યાદ રાખવાનું? ન નાયા એહે બીહી બીહી. ઘરમાં કંઈક શોધીએ છીએ અથવા તો તમે કંઈક શોધો છો, મમ્મીએ તમને કંઈક શોધવા માટે આપ્યું છે કે ચલ આ વસ્તુ શોધી લાવો, તો એની જગ્યાએ તમને કંઈક બીજી વસ્તુ મળી. ત્રણ રૂમાલ શોધી લાવો એવું કીધું અને તમે 3 રૂમાલની જગ્યાએ કંઈક બીજા જ કલરના લઈને આવો છો, એટલે તમે મમ્મીને પૂછો છો 3 રૂમાલ બતાવીને કે આ છે, તો મમ્મી કહેશે ન ના યા, આ 3 નથી. પછી ફરી તમે જે જોઈતા હતા એ લઈને આવો છો, એટલે મમ્મી કહેશે એહે બીહી બીહી, આ જ જોઈતા હતા. સ્ટોરી બનાવી દો. દરેક વસ્તુને યાદ રાખવા માટે એની સાથે જો કોઈ વાર્તા જોડાયેલી હશે તો ખૂબ સરળથી આપણને યાદ રહેશે. તો છે ને મિત્રો સરળ? ન નાયા એહે બીહી બીહી, હા હા આજા આજા, બરાબર? ત્યાર પછી જો ચતુર્થીમાં ય એકલો છે. યને એક માત્રા ઈકારાંતમાં છે અને બે માત્રા આકારાંતમાં છે. ય યે યય. ય યે યય. હવે ધ્યાન રાખવાનું છે 1 થી 4 વિભક્તિમાં આપણે આડું લખ્યું, એકવચન, દ્વિવચન અને બહુવચન પ્રમાણે, બરાબર છે? હવે આપણે પંચમી, ષષ્ઠી અને સપ્તમી ખાસ ધ્યાન રાખજો. પંચમી, ષષ્ઠી અને સપ્તમી, બરાબર? 4 5 6 7. અહીં ક્રમ એટલા માટે લખ્યો છે કે તમને થોડું યાદ રહે. 5 6 અને 7. હવે આ એક રમત રમી આપણે. આ 5 6 7 ને અકારાંતના પ્રત્યય ભલે ને તમને યાદ નથી રહ્યા, અકારાંતના પણ 5 6 7 ની વિભક્તિના પ્રત્યય ભલે તમને યાદ ના કર્યા હોય, પણ એક આપણે સ્લોગન, એક સૂત્ર આપણે યાદ રાખી લઈએ. ઉનાળો છે, બહુ ગરમી પડે છે, આપણે બહાર રખડતા હોઈએ કે ઘરે પણ હોઈએ તો આપણને ઉનાળામાં બહુ જ તરસ લાગે છે, તો આપણે કોઈક બીજાના માટે જે પણ હોય ને બીજાના માટે યાદ રાખવાનું. તો એક વાક્ય આપણે લખીએ છીએ. જો તો હલનવાળો છે, તરસ્યો એ. પાણી કોને જોઈએ છે ગરમીમાં? આપણે કહીએ તો કે તરસ્યો એ. હું તો પીને બેઠો છું, પેલા વ્યક્તિને પાણી જોઈએ છે, બહુ તરસ્યો છે, બરાબર? એ વ્યક્તિ નાનો છે, નાનો છે તો આપણે હલન કરી દીધું. હવે આ શબ્દ યાદ રહ્યો આપણને કે તરસ્યો એ, બરાબર છે? તો હવે આપણે એની પ્રત્યય એના કેવી રીતે લખીશું? ધારો કે પહેલો શબ્દ શું છે? તો, એટલે કે પંચમી વિભક્તિનો પ્રત્યય છે તો. બીજાને
આપણે ગાયબ કરવાનો છે અદ્રશ્ય, એક છોડીને એકને ગાયબ કરવાનો, પાછળ કયો આવ્યો શ્ય, એટલે હવે આપણે લખીશું શ્ય. ફરી કના માત્રાને ગાયબ કર્યો, ફરી શું આવ્યું એ. રામે તો શું બોલાશે એ, એટલે કે માત્રા લખાય પણ આપણે બોલવું હોય તો યાદ રાખવાનું કે એ બોલાય, બરાબર એ આ રીતે. હવે તસ્ય એ પ્રત્યય આપણને યાદ રહી ગયા અને એ આપણને મળી ગયા છે. પણ હજુ પ્રશ્ન છે ઇકારાંત અને આકારાંતનો. તો મેં તમને શરૂઆતમાં કીધું એમ કે આ ફર્સ્ટ ક્લાસ છે, આ સેકન્ડ ક્લાસ છે અને આ થર્ડ ક્લાસ, મતલબ જનરલ ડબ્બો છે. થર્ડ ક્લાસ ના બોલાય પણ જનરલ ડબ્બો છે, જેમાં બધાય ચાલે, બરાબર. આ એસી વાળો ડબ્બો છે, અહીંયા સેકન્ડમાં તમને રિઝર્વ સીટ કરેલી છે અને અહીંયા તો બધી પબ્લિક ચાલે છે. ઓકે, તો હવે આપણે જોઈએ તસ્ય એ આ 3 પેસેન્જરોએ સીટ મસ્ત એસી માં રિઝર્વ કરાયેલી છે, પણ જે ત્રીજો છે એ વાળો એને બુક નથી કરાવી, બુક કરાવી હતી સેકન્ડ ક્લાસની, પણ ચડી ગયો છે એસી વાળા કોચમાં, ફર્સ્ટ ક્લાસમાં ચડી ગયો છે. એટલે ટિકિટ ચેકર આવે છે અને એને મોકલે છે સેકન્ડ ક્લાસ, બરાબર. એટલે આપણે એને અહીંથી 5th અને 6th બે જગ્યાએ એને 2 સીટ કરાવી છે, એટલે એને અહીં મોકલી દે છે. એટલે 5th અને 6th માં અહીંયા આવે છે અને એની સાથે એનો સામાન છે. અહીં સામાન એને સંતાડી રાખ્યો તો અહીં આપણે દેખાડે છે, એટલે કે વિસર્ગ આપી દીધું. એટલે બોલાશે એ સકુનેહે ધ્વનેહે મુનેહે. આ શબ્દ આપણે બની ગયા છે 8મા અને 4થા લેશનમાં, બરાબર. મુનેહે જ્યારે આ વિસર્ગ વાળા શબ્દો એકમાત્ર અને વિસર્ગ વાળા શબ્દ આવે ત્યારે પંચમી અને ષષ્ઠી વિભક્તિ છે, ખાસ ધ્યાન રાખવાનું. મિત્રો અહીં જો ભૂલ થવાની શક્યતા ઘણી છે. જો તમે ઉતાવળમાં એક માત્રાની જગ્યાએ બે માત્ર કરી દીધા તો તૃતીયા થઈ જશે, અને તૃતીયા પૂછ્યું હશે ત્યાં બે માત્રાની જગ્યાએ એક માત્ર ગણી લખી કાઢશો તો આખી વિભક્તિ બદલાઈ જશે. હવે જ્યારે ટિકિટ ચેકર પાછા જતા રહે છે એટલે આ ભાઈને સેકન્ડ ક્લાસમાં મજા આવી નહીં, એટલે પાછા દોડીને અહીંયા આપણા એસી કોચમાં આવી જાય છે. ફરી ટિકિટ ચેકર આવે છે તેને ફરી મોકલે છે કે આ વખતે હું એકલો ન જાઉં, એટલે ત્રીજી વાર મોકલે છે. તો એ એક જ માત્રા છે તો એ બે માત્રા લઈને જાય છે, એટલે કે ટિકિટ ચેકર દંડ પણ આપે છે. એકવાર કીધું ના સાંભળ્યું, ચલો હવે દંડ કરો, પનિશમેન્ટ. એટલે એની પાસે જે વસ્તુ હતી એમાં એક વધારો શું થઈ ગયો, ટિકિટનું બિલ વધારે મળી ગયું એટલે બે માત્રા થઈ ગયા. ફરી સમજીએ, જુઓ સપ્તમી વિભક્તિમાં રામે એ પ્રત્યય છે એને પહેલા પાંચમી અને ષષ્ઠી એટલે કે બે વાર અહીં મોકલી દો, એને વિસર્ગ આપી દો, બરાબર. ફરી ત્રીજી વાર એને લાવો અને બે માત્રા આપો. હવે અહીં તો આને આ જ વસ્તુ છે, બરાબર. પણ જે જનરલ કોચ છે આપણો એમાં કોઈ રિઝર્વેશન છે નહીં, પણ એમાં એક સીટ ઉપર યા જે એનઆરઆઈ વિભક્તિ છે, રિઝર્વેશનનો ટાઈમ મળ્યો નહીં અને તાત્કાલિક ચડી ગયા છે, અને જે સીટ પર બેઠા છે એમાં એને કમ્ફર્ટેબલ લાગતું નથી. એટલે બે વાર આપણે આ જે એનઆરઆઈ વિભક્તિ છે એને નીચે લાવીશું પાંચમી અને છઠ્ઠી માટે, બરાબર. તો ત્યાં શું આવશે, યા, ફરી યા. બે વાર સીટ ચેન્જ કરી, સીટ ચેન્જ કરી એટલે આપણે અહીંયા વિસર્ગ આપેલું હોય તે એને પણ વિસર્ગ આપવાનો, એટલે યહા થશે, બરાબર. એને બે વાર આપણે ધક્કા મારીને બીજી સીટ પર મોકલ્યા. ત્રીજી વાર જ્યારે મોકલવાનું કીધું ને ત્યારે કંટાળી ગયો કે હવે મારે એકલા નથી જવું, મને કોઈ કંપની આપો યાર, હું બોર થઈ જાઉં છું ત્યાં, બરાબર છે. એટલે યાની સાથે આપણે રિવર્સ ગિયર મારીને સેકન્ડ વિભક્તિને મોકલી દીધી, એટલે યા અને મો. થર્ડ વિભક્તિ ને સેકન્ડ વિભક્તિ ભેગી થઈ એટલે કયો બન્યો, યામ પ્રત્યય બન્યો. એટલે જુઓ 1 થી 4 તમને આવડી તો 5, 6 ને 7 તો અહીંથી જ લેવાની છે, યાહા યામ. તો આ તમારી વિભક્તિની શોર્ટ મેથડ થઈ ગઈ. ફરીથી પાંચમી, છઠ્ઠી, સાતમી એટલે પંચમી, ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ કેવી રીતે શોર્ટ યાદ રાખીશું, તો કે તસ્ય એ પ્રમાણે શબ્દ યાદ રાખવાનો. તસ્ય એ પ્રત્યયને પહેલા પાંચમી અને છઠ્ઠીમાં બે વાર આ બાજુ લાવવાના, ધક્કો મારવાનો. ધારો કે એ પ્રત્યય નાનું બાળક છે એવું સમજી લઈએ અને એને ધક્કો મારીને બીજા ડબ્બા મોકલ્યા, એ રડે છે તેને સિંચના આપી દીધા, એટલે કે વિસર્ગ આપી દીધો, શાંત થઈને બેસી ગયો. સિંચના પતી ગયા એટલે ફરી આવતો રહ્યો આ બાજુ, એ પ્રત્યયને ફરીવાર મોકલ્યો તો આ વખતે એને સિંચના નથી જોઈતા એટલે બિસ્કિટ આપી દીધું, એટલે બે માત્રા થઈ ગયા, એટલે એ, બરાબર. એવી રીતે આકારાંતમાં જોઈએ તો આકારાંતમાં આ જે સીટ ખાલી છે એમાં ફર્સ્ટ ક્લાસ વાળો તો આવે નહીં, સેકન્ડ ક્લાસ વાળો તો જનરલમાં આવે નહીં,
ભાઈ મેડમ આટલા પૈસા ખર્ચા છે, શું કરવા જનરલમાં જવું? એટલે કે જનરલમાં જે બેઠેલા છે ને એની સાથે જ આપણે એડજસ્ટ કરવાનું છે, બરાબર ને? તો થર્ડ વિભક્તિમાં યા પ્રત્યય છે, એને આપણે લાવ્યાનું છે. ફરી સિંચન આપ્યા, બીજી વાર લાવ્યા, સિંચન આપ્યા, 2 વારમાં કંટાળી ગયો એટલે કે હવે મને કંપની જોઈએ, એટલે એને આપણે થર્ડ વિભક્તિ ને સેકન્ડ વિભક્તિ સાથે જોડે કંપની આપી અને એ બેને મોકલે એટલે યામ પ્રત્યય થયો. ઓકે, આ થઈ આપણે યાદ રાખવાની રીત. ફરી એકવાર હું તમને આખી સમજાવી દઉં છું. ફરી આપણે દ્વિવચન અને બહુવચન છે બધામાં કોમન છે. હવે મેં આટલું એલ આકાર જેવું રાખ્યું છે, જુઓ અહીંથી આમ એલ આકાર બનશે અને જ્યાં રાઉન્ડ છે એ રાઉન્ડ ખાસ જોવાના. આમ એલ આકાર આટલું યાદ રહ્યું તો 95% તમારી વિભક્તિ રેડી થઈ ગઈ. 95% આટલું આવડ્યું એટલે વિભક્તિ રેડી. અગેન બોલતા જવાનું છે, લખતા જવાનું છે. રામઃ રામો રામઃ, મુનિઃ મુનિ મુનયઃ, શાલા શાલે શાલા. સેકન્ડમાં લખીશું બીજું મન, બીજું મન, બીજું મ. આહા, પેપ્સીની જાહેરાત આવે તેમાં પીને બોલે છે ને આહા. ચલો થર્ડમાં જુઓ, ન ના યા, એહે બીહી બીહી. ફોર્થમાં જુઓ, ય યે યય, જેમાં ખાલી એક વચન છે. ત્યાર પછી આપણે ઊભી સિક્વન્સ જોવાની. તર્સ્ય એ શબ્દ લેવાનો, ત શ એ, એને 2 વાર લઈ લીધા, વિસર્ગ આપ્યો એહે એહે ઐ. પછી થર્ડ વિભક્તિ નીચે લાવી એટલે યાહા યાહા યામ. આ રીતે આપણે બોલાશે. હવે બાકી રહે દ્વિવચન અને બહુવચન. તો મિત્રો અહીં દ્વિવચન શબ્દ જે છે એ અકારાંત પ્રમાણ તૈયાર કરવાની છે. એ બધામાં સરખી જ છે એટલે દરેક જગ્યાએ આપણે ના લખીએ તો પણ વાંધો નથી. જેમ કે તૃતીય વિભક્તિ જે છે અને ષષ્ઠી અને સપ્તમી, બરાબર? આમાં આવશે વ્યામ અને અહીંયા આવશે યોહો. હવે જો રામો, વ્યામ અને યોહો, તો અહીંયા ફરીથી જોઈ લઈએ કે આ ત્રણેયમાં 3, 4 અને 5 સરહદની પેલી બાજુ 2 જણ અને સરહદની આ બાજુ 1, બરાબર? એટલે કે તૃતીય, ચતુર્થી અને પંચમી. આમાં પણ વ્યામ અને ષષ્ઠી સપ્તમીમાં આવશે યોહો. તો દ્વિવચનમાં એક જ સાથે તમારે તૈયાર કરી દેવાની છે કે ફર્સ્ટ સેકન્ડ એટલે 2, પછીના 3 અને પછી 2 એટલે 232 નામ પ્રમાણે યાદ રાખવાની. રામો, વ્યામ અને યોહો એટલે આખી દ્વિવચન રેડી. અને એ યાદ કરવાનો ફાયદો શું છે કે અકારાંત, ઇકારાંત અને આકારાંત ત્રણેય જગ્યાએ સરખી છે. એટલે આપણે ત્રણેય જગ્યાએ લખીએ નહીં અને ફક્ત યાદ રાખીએ ને તો પણ વાંધો નથી કે અહીંયા પણ વ્યામ અને આવશે યોગો. ઓકે, હવે પછી છે બહુવચન. બહુવચન બાકી રહ્યું. ઓકે, તો એને આપણે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીએ કારણ કે છેલ્લા લખીએ છીએ એટલે મેં વાદળ જેવું બનાવી દીધું છે, બરાબર? સમજીએ. આના પ્રત્યય થશે વ્યહ વ્યહ. નામ શું. આપણે ધોરણ 10 ચેપ્ટર 10 માં એક શ્લોક, પૂર્તિનો શ્લોક શીખ્યા. આપત સુરામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણપાળો, બરાબર? તેમાં શું પ્રત્યય આવે? સપ્તમી વિભક્તિ બહુવચન છે. અને વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, આ ચેપ્ટર 7 માં શું પ્રત્યય છે અને ચેપ્ટર 10 માં સપ્તમી વિભક્તિ છે. એટલે કે જ્યારે આપણે શ્લોક પૂર્તિના 2 શ્લોક તૈયાર કરીશું એની સાથે સપ્તમી વિભક્તિ આખી તમારી તૈયાર થશે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, બધે માત્રા છે. જુઓ, એ સપ્તમી વિભક્તિ એક વચન છે. અને આપદ સુરામ સમરેશુ ભીમ, તો જ્યાં શું પ્રત્યય આવે છે સપ્તમી બહુવચન છે. તો એ રીતે આપણે તૈયાર થશે. હવે આપણે બહુવચનને તૈયાર કરવાની છે ચતુર્થીની સપ્તમી સુધી. તો જુઓ, મેં વચ્ચે આડી લાઈન દોરેલી છે. એટલે કે ધારો કે ઘરની દિવાલ છે અથવા સરહદ છે, તો એક ભાઈ આ બાજુ છે, એક ભાઈ આ બાજુ છે. વ્યહ વ્યહ શબ્દને આપણે પ્રોનાઉન્સ આખો કરીએ તો એવું બોલીએ કે ભાઈ, બરાબર? ભાઈ ભાઈ નામ શું. મેં વાક્ય બનાવી દીધું, ભાઈ ભાઈ નામ શું. પણ ભાઈ કેવો છે? નાનો છે એટલે ભને કરી દેવાનો નાનો. વ્યહ વ્યહ નામ શું. સપ્તમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, ચતુર્થી અને પંચમી બહુવચન આપણી રેડી. ફક્ત એક વાક્ય યાદ રાખો. શું યાદ રાખવાનું છે? વ્યહ વ્યહ નામ શું. તો મગજમાં શું? ભાઈ ભાઈ નામ શું. તો ભાઈનો ભ નાનો કરી દેવાનો છે. સરળ, ખૂબ મજાનું છે. હવે આ જે પ્રત્યય લખ્યા એ બધી જગ્યાએ સરખા છે. ફક્ત યાદ રાખવાનું આકારાંતમાં જે સ છે એ આ રીતે આવશે, સસલામાં આવશે શું, બરાબર? તો આમ
જો આ શોર્ટ મેથડ પ્રમાણે આપણે વિભક્તિ તૈયાર કરીએ તો આપણા વિભક્તિના માર્ક્સ ક્યારેય જાય નહીં. તમને આજીવન આ વિભક્તિ પણ યાદ રહે અને કોઈ પણ શબ્દ તમે પૂછે વિભક્તિનો અથવા તો ઉપપદ વિભક્તિ પ્રયોગમાં પણ જ્યારે અવ્યય પદ આપ્યા હોય ત્યારે તૃતીયા છે, પંચમી છે, તો તરત તમને પૂછાય કે સહ અવ્યયની સાથે આગળ ખાલી જગ્યા આપેલી હોય તો સહ સમમ સર્ધમ અલમમાં તૃતીય વિભક્તિ છે તો તરત તમને મગજમાં યાદ આવે. તૃતીયા શું છે? ન નાયા એહે બિહી બિહી. તો ન નાયા એહે બિહી બિહી માંથી 6 માંથી કોઈ પણ પ્રત્યયવાળો શબ્દ નીચે ઓપ્શનમાં આપેલો હોય તો આપણને મળી જાય છે અને ખૂબ સરળથી આપણે માર્ક્સ અચીવ કરી શકીએ છીએ. લાસ્ટ ટાઈમ એકવાર આખી સિક્વન્સ સમજાવી દઉં છું. કઈ રીતે તમારે બોલવાનું છે, લખીને તૈયાર કરવાનું છે. ખૂબ જ મજાનું છે અને મજા આવશે જો તમે ઇન્ટરેસ્ટથી આ લેશે કામ કરશો તો. આ રીતે આપણે 3 બોક્સ બનાવી દેવાના છે. એકવચન, દ્વિવચન, બહુવચન. સાઈડ પર તમે આ રીતે ના લખોને નંબરિંગ યાદ રાખવા માટે આ રીતે નંબરિંગ કરી દેશો તો પણ સરળતાથી યાદ રહેશે. ફરીથી જોઈ લઈએ. રામઃ રામો રામઃ, મુનિ મુનિ મુનયઃ, શાલા શાલે શાલા. બીજું મન, બીજું મન, બીજું મ આહા. ન નાયા એહે બિહી બિહી, ય યે યઈ. પછી આપણે ઊભું જોવાનું છે. તસ્ય એ અને જમ્પ માર્યો એહે એહે ઐ. અહીં જમ્પ નથી માર્યો. યાહા યાહા યામ. અહીંથી નીચે લીધું યાહા યાહા યામ. ત્યાર પછી દ્વિવચન બોલવાનું વ્યામ યહો અને બહુવચન આવશે વ્યહ વ્યહ નામ શુ. આ થઈ ગઈ મેથડ તમારી યાદ રાખવાની. પણ પ્રશ્ન બીજો રહ્યો કે આ તો અકારાંત ઇકારાંત થઈ ગયું, પુલ્લિંગ થઈ ગયું, સ્ત્રીલિંગ થઈ ગયું, પણ મેડમ નપુંસકલિંગ રહી ગયું, ઉકારાંત રહી ગયું, તો એનું શું? આ જો 3 તમને આવડી ગઈ તો નપુંસકલિંગ હોય કે ઉકારાંત હોય, જેમ કે ભાનુ ઉકારાંત શબ્દ છે, બરાબર, પશુ ઉકારાંત શબ્દ છે, તો એનું શું? તો આપણે જોઈ લઈએ કે આ જે ફર્સ્ટ અને સેકન્ડ વિભક્તિ છે, બરાબર, અકારાંતમાં રામ અકારાંતમાં ફર્સ્ટ અને સેકન્ડ વિભક્તિ છે એ એક જ શબ્દ યાદ રાખવાનો. ફલમ ફલે ફલાની, નેત્રમ નેત્રે નેત્રાણી, ચક્રમ ચક્રે ચક્રાણી, પત્રમ પત્રે પત્રાણી, પાત્રમ પાત્રે પાત્રાણી. તો આ જે શબ્દ નપુંસકલિંગ છે પહેલી બીજી વિભક્તિ સેમ, પછી બધી જ વિભક્તિના પ્રત્યય અકારાંત પ્રમાણે થાય છે. ઇટ મીન્સ તમને જો રામ અકારાંત આવડે છે તો નપુંસકલિંગ રેડી છે. ફક્ત પ્રથમ અને દ્વિતીયામાં જે શબ્દ મેં એક્ઝામ્પલ કીધા એટલા જ અલગ આવે. એ જ શબ્દ એક જ, બરાબર, જેમ કે નેત્રમ નેત્રે નેત્રાણી, પાત્રમ પાત્રે પાત્રાણી, વસ્ત્રમ વસ્ત્રે વસ્ત્રાણી, બરાબર. બાકી થર્ડથી આ રીતે છે. બાકી રહ્યો અહીં મુનિ, તો આપણે મુનિની જગ્યાએ લખીએ ભાનુ ઉકારાંત, બરાબર. સિમ્પલ મેથડ છે. ચલો મુનિમાં આપણે શું કર્યું હતું તો કે મૂળ શબ્દ લખીને વિસર્ગ આપેલો, તો સેમ વસ્તુ ભાનુમાં પણ કરવાનું. ભાનુ મુ, બરાબર, હસ્વ કર્યો વિસર્ગ આપ્યો. દ્વિવચનમાં શું કરવાનું? અહીં શું કરેલું? હસ્વનું કરેલું દીર્ઘ, તો અહીં પણ આપણે હસ્વનું કરવાનું દીર્ઘ, બરાબર. અને અહીં યની જગ્યાએ વ, ભાન વહ, ધેટ્સ ઓલ, ભાન વહ. બાકી બધા પ્રત્યય સેમ તમારા મુનિ ઈકારાંત જેવા જ છે, કોઈ ચેન્જ છે નહીં. એટલે કે જો ત્યાં તમે યની જગ્યાએ વ કર્યો તો અહીંયા પણ યની જગ્યાએ વે કરવાનું છે. ભાનવે, પશવે, પશવઃ, બરાબર. બાકી બધી તમારી આ જ રીતે આટલું આવડેલું તમને કોઈ પણ વિભક્તિ પૂછે આવડી જાય છે. તો આશા રાખું કે તમે લખીને ખૂબ સરળ મજાની રીતથી રમતા રમતા તૈયાર કરશો. અસ્તુ.